Good morning, students. Today we are going to learn Nernst equation. Most important topic of this chapter. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આમાંથી જ મેક્સિમમ ક્વેશ્ચન બી પૂછાય. બીજી વસ્તુ, આ ઇક્વેશનની બહુ બધી એપ્લિકેશન બી છે. તો આ ઇક્વેશન આવડતી હશે તો બીજી એપ્લિકેશન બી આવડશે. ક્લિયર? તો ચાલુ કરીએ આપણે નર્સ ઇક્વેશન. તો બેસિકલી નર્સ ઇક્વેશન આપણને શું બતાવે? સો નર્સ ઇક્વેશન બેસિકલી શોઝ રિલેશનશિપ બિટવીન E cell and E naught cell. આ ઇક્વેશન E cell અને E naught cell વચ્ચે રિલેશનશિપ બતાવે. હવે E cell શું છે? સેલ પોટેન્શિયલ ઇન નોન સ્ટાન્ડર્ડ કન્ડિશન. E naught cell શું છે? સેલ પોટેન્શિયલ ઇન સ્ટાન્ડર્ડ કન્ડિશન. સ્ટાન્ડર્ડ કન્ડિશન યાદ છે? શું હતી સ્ટાન્ડર્ડ કન્ડિશન? સ્ટાન્ડર્ડ કન્ડિશન શું હતી? તો ફર્સ્ટ, કોન્સન્ટ્રેશન should be 1 molar, pressure should be 1 bar and temperature should be 298 Kelvin. તો જો સેલ આ કન્ડિશનમાં ઓપરેટ કરતો હશે તો આપણને મળશે E naught cell. જો આ કન્ડિશન મેન્ટેન નહીં કરીએ તો આપણને E naught cell નહીં મળે, આપણને મળશે E cell. ક્લિયર? ઓકે. હવે લાસ્ટ ક્લાસ આપણે બે રિલેશનશિપ શીખ્યા હતા, બે ઇક્વેશન શીખ્યા હતા. કઈ? ડેલ્ટા જી ઇક્વલ ટુ માઇનસ NF E cell. બીજી હતી ડેલ્ટા જી નોટ ઇક્વલ ટુ માઇનસ NF E naught. gives free energy, standard gives free energy. આ બંને રિલેશનશિપ આપણે લાસ્ટ ક્લાસમાં ડેવલપ કરી દીધા હતા. ક્લિયર? હવે 11th માં આપણે ડેલ્ટા જી અને ડેલ્ટા જી નોટ વચ્ચે એક રિલેશનશિપ શીખ્યા હતા. યાદ છે શું હતું? એ રિલેશનશિપ હતું ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા જી નોટ પ્લસ RT ln Q. આ રિલેશનશિપ આપણે થર્મોડાયનેમિક્સમાં જોયું છે. ડેલ્ટા જી શું છે? gives free energy છે. ડેલ્ટા જી નોટ સ્ટાન્ડર્ડ gives free energy છે. R શું છે? તો R છે ગેસ કોન્સ્ટન્ટ. અને આ ગેસ કોન્સ્ટન્ટ ની વેલ્યુ 8.314 જૂલ પર મોલ કેલ્વિન. T શું છે? તો T છે ટેમ્પરેચર ઇન કેલ્વિન. નોર્મલી આપણે ટેમ્પરેચર 298 કેલ્વિન લઈએ છીએ, બટ આ ટેમ્પરેચર 298 કેલ્વિન કરતા અલગ બી હોઈ શકે. નોર્મલી વી આર કન્સિડરિંગ this 298 Kelvin temperature and this Q represent quotient. quotient શું છે એ બી આપણે 11th માં જોઈશું, પણ આ હું તમને આજે ડિટેલમાં બતાવીશ. ઓકે. તો આ રિલેશનશિપ આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાંથી લખીએ. હવે ડેલ્ટા જી ઇક્વલ ટુ વોટ? માઇનસ NF E cell. તો ડેલ્ટા જી ની જગ્યાએ હું લખી દઉં છું માઇનસ NF E cell ઇક્વલ ટુ ડેલ્ટા જી નોટ ઇક્વલ ટુ માઇનસ NF E naught cell પ્લસ RT ln Q. Now this equation is divided by minus NF. So divided by minus NF. માઇનસ NF થી ડિવાઈડ કરી દો. હવે માઇનસ NF થી ડિવાઈડ કરીશ તો શું રહી જશે? E cell ઇક્વલ ટુ E naught cell
અહીં માઇનસ થી ડિવાઈડ કરશો તો કેન્સલ થઈ જશે. આને માઇનસ NF થી ડિવાઈડ કરીશ, પ્લસ માઇનસ માઇનસ RT upon NF. અહીંયા NF થી ડિવાઈડ કરીશ, પ્લસ માઇનસ માઇનસ LA Q. ક્લિયર? હવે આપણે આ ln ને કન્વર્ટ કરીશું log ટુ ધ બેઝ 10 માં. તો કેવી રીતે કન્વર્ટ કરીશું? તો આપણને ખબર જ છે ln ઇક્વલ ટુ 2.303 log ટુ ધ બેઝ 10. ln ને તમારે log માં કન્વર્ટ કરવું હોય તો એ હશે ln ઇક્વલ ટુ 2.303 log. હવે આ ln ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈશું તો શું થઈ જશે? E cell ઇક્વલ ટુ E naught cell minus RT upon NF into ln ની જગ્યાએ હું લખું છું 2.303 log Q. તો આપણી પાસે આ એક ઇક્વેશન આવી ગઈ. ઓકે, હવે જો R ની વેલ્યુ આપણને ખબર છે 8.314, F ની વેલ્યુ આપણને ખબર છે 96500 કુલમ. લાસ્ટ વિડિયોમાં આપણે જોયું હતું. R ખબર છે, F ખબર છે. ટેમ્પરેચર નોર્મલી કેટલું લો છો તમે? 298 કેલ્વિન. નોટ ઓલવેઝ, પણ મેક્સિમમ કેસમાં આપણે લઈએ છીએ 298. તો આ ત્રણ વેલ્યુ ખબર છે આપણને, તો આ ત્રણ વેલ્યુ મૂકી દઈએ. તો E cell equal to E naught cell minus R 8.314 T 298 divided by N F ની વેલ્યુ 96500 into 2.303 log Q. હવે આને તમે સોલ્વ કરશો તો એક એક્સપ્રેશન આવશે E cell equal to E naught cell minus 0.059 upon N log Q. આ સિમ્પલેસ્ટ ફોર્મ છે નટ્સ ઇક્વેશન. આ છે નટ્સ ઇક્વેશન. ક્લિયર? તો આપણી નટ્સ ઇક્વેશન આવી ગઈ. આ ઇક્વેશન વેલિડ છે એટ 298 કેલ્વિન. જો ટેમ્પરેચર 298 કેલ્વિન હશે તો જ વેલિડ, આ ઇક્વેશન નહીં તો નહીં. ચલો, ઈ સેલ શું છે? પોટેન્શિયલ ઓફ સેલ ઇન નોન સ્ટાન્ડર્ડ કન્ડિશન. E naught cell cell potential in standard condition. આ n શું છે? total moles of electron involved. ક્લિયર? હવે ક્વોશન્ટ Q શું છે એ આપણે ડિટેલમાં જોઈએ. ક્લિયર? બોલો, અહીંયા લગીને ખબર પડી ગઈ? કોઈ ડાઉટ? હવે આપણે સમજીશું ક્વોશન્ટ Q શું છે. ચલો આ એક્ઝામ્પલ જો. સપોઝ આ રિએક્ટન્ટ કન્વર્ટ થાય છે પ્રોડક્ટ P માં. હવે હું તમને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ K લખવાનું કહું આ રિએક્શન માટે તો તમે શું લખશો? K ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ P ડિવાઇડેડ બાય કોન્સન્ટ્રેશન ઓફ R. ક્લિયર? હવે રિએક્ટન્ટ ને આપણે કન્વર્ટ કરીએ છીએ પ્રોડક્ટ. હવે સપોઝ એટ ટાઈમ t ઇક્વલ ટુ 0 R નું કોન્સન્ટ્રેશન 1 મોલાર હોય તો પ્રોડક્ટ કેટલું હશે? એટ ટાઈમ 0 પ્રોડક્ટ કેટલી હશે? 0. હજુ તો રિએક્શન ચાલુ જ નહીં થઈ તો બધું જ રિએક્ટન્ટ પ્રેઝન્ટ હશે. તો સપોઝ 1 મોલાર છે. આફ્ટર 10 મિનિટ્સ સપોઝ આ કોન્સન્ટ્રેશન રહી ગયું 0.8 મોલાર તો આ કેટલું હશે? 0.2 મોલાર.
0.2 મોલાર પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ ગયું, તો બાકી કેટલું રહી ગયું? 0.8. આફ્ટર 20 મિનિટ્સ આ 0.7 મોલાર છે, તો આ કેટલું હશે? 0.3 મોલાર. આફ્ટર 30 મિનિટ્સ આ 0.6 મોલાર હોય, તો આ હશે 0.4 મોલાર. આફ્ટર 40 મિનિટ્સ આ 0.6 મોલાર જ રહેશે, આ 0.4 મોલાર જ રહેશે. આફ્ટર 50 મિનિટ્સ આ 0.6 મોલાર જ રહેશે, આ 0.4 મોલાર જ રહેશે. ક્લિયર? આ મેં એક્સપેરિમેન્ટ કર્યું જેના રિઝલ્ટ આવ્યા. હવે તમે જો આફ્ટર 30 મિનિટ્સ શું થઈ ગયું છે? ઇક્વિલિબ્રિયમ આવી ગયું. હવે રિએક્ટન્ટ અને પ્રોડક્ટના કોન્સન્ટ્રેશન કેવા થઈ ગયા છે? કોન્સ્ટન્ટ. ક્લિયર? તો જ્યારે બી આપણે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કે ફાઇન્ડ આઉટ કરવાનું હોય, તો કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ અને રિએક્ટન્ટ આપણે ક્યારે લઈએ છીએ? ઇક્વિલિબ્રિયમ. ઇક્વિલિબ્રિયમ પર એનો મતલબ અહીંયા જો મારે વેલ્યુ લખવી હોય તો કઈ લખીશું? 0.4 અને 0.6. આ વેલ્યુ ના લખી શકો. આ બી કોન્સન્ટ્રેશન જ છે પ્રોડક્ટ અને રિએક્ટન્ટના, પણ આ ના લખી શકું. હું આ લખીશ. કેમ? કેમ કે મારે આ કોન્સન્ટ્રેશન શેના ઉપર લેવાના છે? ઇક્વિલિબ્રિયમ. જો તમે ઇક્વિલિબ્રિયમ પર આ કોન્સન્ટ્રેશન લો તો કે બોલાય, અને ઇક્વિલિબ્રિયમ પહેલા લો તો એને બોલાય ક્યુ. ક્યુ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ પી અપોન આર. એટલે કે અને ક્યુ સિમિલર ટર્મિનોલોજી છે, ખાલી ડિફરન્સ શું છે? કે ક્યારે કહેવાય? જ્યારે તમે કોન્સન્ટ્રેશન ક્યારે લો છો? ઇક્વિલિબ્રિયમ પર. યસ. અધર ધેન ઇક્વિલિબ્રિયમ પર લો છો તો આપણે આને કહીએ છીએ ક્યુ. અને એટ ઇક્વિલિબ્રિયમ કે ઇક્વલ ટુ ક્યુ લખી શકાય. ખ્યાલ આવી ગયો શું કહું? તો ક્યુ કોને કહેવાય ખબર પડી ગઈ આપણને? ઓકે, ચાલો. હવે આપણે નટ્સ ઇક્વેશન લખતા શીખીશું હાફ સેલ માટે. લાસ્ટ જે આપણે નટ્સ ઇક્વેશન જોઈ એ કોના માટે હતી? સેલ માટે હતી. શું હતી ઇક્વેશન? તો એ હતી E cell equal to E naught cell minus 0.059 upon n log Q. આ નટ્સ ઇક્વેશન હતી સેલ માટે. હવે આની જ હેલ્પથી આપણે નટ્સ ઇક્વેશન લખવાની છે હાફ સેલ. ચલો, પહેલો હાફ સેલ લઈએ છીએ આપણે ઓક્સિડેશન હાફ સેલ. ઓક્સિડેશન હાફ સેલ મીન્સ કઈ રિએક્શન થતી હશે? ઓક્સિડેશન. તો M gives Mn plus plus n ઇલેક્ટ્રોન. આ સોલિડ, આ એક્વિયસ. હવે આના માટે જો તમારે નટ્સ ઇક્વેશન લખવી હોય તો કેવી રીતે લખશો? તો બસ આની સાથે કમ્પેર કરતા રહો. અહીંયા સેલ માટે હતી, અહીંયા આપણે ઓક્સિડેશન હાફ સેલ માટે. તો ઓક્સિડેશન હાફ સેલ માટે છે તો અહીંયા પોટેન્શિયલ કયો લખીશું આપણે? ઓક્સિડેશન પોટેન્શિયલ. તો એને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરીશું ઓક્સિડેશન પોટેન્શિયલ ને? E m2 Mn પ્લસ. ક્લિયર? તો E સેલ ની જગ્યાએ મેં ઓક્સિડેશન પોટેન્શિયલ લખી દીધું ઇક્વલ ટુ શું છે? હવે E નોટ સેલ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ સેલ શું લખી દઈશ? સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ 0.059 upon n log Q. ઓકે, હવે Q ની વેલ્યુ લખીએ છીએ આપણે. Q ની વેલ્યુ કેવી રીતે આવશે? તો Q ની વેલ્યુ શું બતાવી હતી મેં? કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ અપોન રિએક્ટર. તો પ્રોડક્ટ અપોન રિએક્ટર શું થઈ જશે? E હવે Q ની વેલ્યુ લખીએ. Q શું છે? પ્રોડક્ટ અપોન રિએક્ટર.
પ્રોડક્ટ છે Mn પ્લસ, રિએક્ટન્ટ છે M. સો આ હાફ સેલ માટે ઓક્સિડેશન પોટેન્શિયલ ની રિએક્શન આવી. ક્લિયર? હવે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે કોઈ કમ્પોનન્ટ સોલિડ ફોર્મમાં તો આપણે એનું કોન્સન્ટ્રેશન લઈ લઈએ છીએ 1. ક્યારે 1 લેવાનું આપણે? જ્યારે સોલિડ ફોર્મમાં હોય. એટલે તમે આને 1 લઈ લેશો તો શું થઈ જશે? Em to Mn plus equal to E naught M Mn plus minus 0.059 upon N log of Mn plus. આ ઓક્સિડેશન માટેની થઈ. સેમ વે તમે રિડક્શન માટે લખી શકો. ક્લિયર? આપણે રિડક્શન માટે લખીએ તો રિડક્શન હાફ સેલ માટે નટ્સ ઇક્વેશન લખવાના છે. આનું રિવર્સ Mn પ્લસ aqueous n ઇલેક્ટ્રોન રિસીવ કરશે, બનાવશે ક્લિયર? તો નટ્સ ઇક્વેશન લખવાની છે. હવે અહીંયા શું થાય છે? રિડક્શન. એટલે હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું? રિડક્શન પોટેન્શિયલ. તો રિડક્શન પોટેન્શિયલ ને રિપ્રેઝેન્ટ કરીશું E Mn plus 2M. ક્લિયર? હવે સ્ટાન્ડર્ડ. સો E naught Mn plus 2M minus 0.059 upon N log Q. હવે Q શું છે? કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. તો શું આવી જશે? E Mn plus 2M equal to E naught Mn plus 2M minus 0.059 upon N log Q ની વેલ્યુ જો, પ્રોડક્ટ M, concentration of M upon Mn plus. આમાંથી કોને 1 લઈ લઈશું આપણે? તો શું થઈ જશે ઇક્વેશન? E Mn plus 2M equal to E naught Mn plus 2M minus 0.059 upon N log આ 1 થઈ જશે એટલે 1 upon concentration of Mn plus. તો આ મેં ઓક્સિડેશન હાફ સેલ માટે લખાયું, આ રિડક્શન હાફ સેલ માટે લખાયું. તો હવે આની જગ્યાએ તમને કોઈ બી એક્ઝામ્પલ આપે તો તમને લખતા આવડવી જોઈએ. હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ અને એ એક્ઝામ્પલ માટે નટ્સ ઇક્વેશન લખીએ. ઓકે. Now we'll write Nernst equation for zinc half cell. Clear? તો ચલો zinc half cell માટે આપણે Nernst equation લખીએ. હવે સપોઝ zinc પર ઓક્સિડેશન થાય તો zinc કન્વર્ટ થશે Zn2+1 પ્લસ 2 moles of electron. હવે આના માટે આ રિએક્શન માટે આપણે નટ્સ ઇક્વેશન લખીએ તો કેવી રીતે લખશો? તો અહીંયા શું થાય છે? ઓક્સિડેશન. તો અહીંયા આપણે E સેલ ની જગ્યાએ શું લખીશું? ઓક્સિડેશન પોટેન્શિયલ. કેવી રીતે રિપ્રેઝેન્ટ કરીશું એને? E Zn2 પ્લસ ઇક્વલ ટુ E સેલ ની જગ્યાએ મેં આ લખી દીધું. હવે E નોટ સેલ Zn2 પ્લસ હું સેલ ની જગ્યાએ હાફ સેલ લખું માઇનસ 0.059 अपॉन n. n શું હતા?
નંબર ઓફ મોલ્સ ઓફ ઇલેક્ટ્રોન. અહીં કેટલા છે? 2. તો હું લખી દઈશ 2 log q. હવે આ q શું હતું? કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ અપોન રિએક્ટર. ક્લિયર? તો પ્રોડક્ટ શું છે અહીંયા? Zn2 પ્લસ. તો અહીંયા લખીશું આપણે કોન્સન્ટ્રેશન ઓફ Zn2 પ્લસ આયન અપોન કોન્સન્ટ્રેશન ઓફ Zn, જેને તો આપણે લઈએ છે 1, એટલે લખવાની જરૂરત નથી. તો આ ઓક્સિડેશન પોટેન્શિયલની નટ્સ ઇક્વેશન થઈ ગઈ. ક્લિયર? નાઉ સપોઝ ઝિંક પર રિડક્શન થતું હોય તો કેવી રીતે લખીશું? અહીંયા ઇક્વિલિબ્રિયમ લખી દેજો. Zn. હવે અહીંયા રિડક્શન થાય છે તો આપણે શું લખીશું? રિડક્શન પોટેન્શિયલ લખી લો ફટાફટ. E Zn2 plus 2Zn equal to E naught Zn2 plus 2Zn minus 0.059 upon અહીંયા બી કેટલા ઇલેક્ટ્રોન છે? 2 log Q. હવે Q ની જગ્યા પ્રોડક્ટ અપોન રિએક્ટર. તો પ્રોડક્ટ તો અહીંયા શું છે? Zn, એ થઈ જશે 1 divided by Zn2 plus. So 1 upon concentration of Zn2 plus. તો આ મેં બે નટ્સ ઇક્વેશન લખી છે, એક ઓક્સિડેશન પોટેન્શિયલ માટે અને એક રિડક્શન પોટેન્શિયલ માટે. ચલો સેમ વે આપણે કોપર ની લખીએ. સપોઝ કોપર પર ઓક્સિડેશન થાય gives Cu2 plus 2 moles of electron. આ aqueous. હવે આના માટે નટ્સ ઇક્વેશન લખવી છે સિમ્પલ. E Cu2 Cu2 plus ઓક્સિડેશન થાય છે ઇક્વલ ટુ E naught Cu2 Cu2 plus minus 0.059 upon n log Q. Q માં શું હશે? કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. તો પ્રોડક્ટ થઈ જશે આપણી Cu2 plus. રિએક્ટન્ટ તો થઈ જવાનું છે 1. તો આ નટ્સ ઇક્વેશન થઈ ગઈ. ક્લિયર? હવે જો રિડક્શન થતું હોય Cu2 plus Cu2 plus 2 electron gives Cu. હવે રિડક્શન થાય છે તો હવે આપણે શું લખવું પડશે? રિડક્શન પોટેન્શિયલ. કેવી રીતે લખીશું? E Cu2 plus 2Cu equal to E naught Cu2 plus 2Cu minus 0.059 upon n log. હવે અહીંયા શું થશે? પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. પ્રોડક્ટ થઈ જશે 1 અને રિએક્ટન્ટ છે કોન્સન્ટ્રેશન ઓફ Cu2 plus. હવે અહીંયા બંનેમાં n ની વેલ્યુ કેટલી છે? 2. તો આપણે બંનેમાં લખી દઈશું 2. ક્લિયર? તો ઝિંક માટે મેં ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ ની નટ્સ ઇક્વેશન લખી દીધી. કોપર માટે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ ની નટ્સ ઇક્વેશન લખી દીધી. હવે જો આપણે સેલ નો પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આ બંનેને કમ્બાઈન કરી દઈશું. ક્લિયર? આ બંનેને કમ્બાઈન કરી દઈશું તો આપણને સેલ નો પોટેન્શિયલ મળી જશે. હવે આ બંનેને કમ્બાઈન કરશો તો આ કોનું કામ કરશે? એનોડ નું. અને આ કામ કરશે કેથોડ નું. ક્લિયર? આ બંનેને આપણે કનેક્ટ કરી દઈએ તો આ એનોડ નું કામ કરશે, આ કેથોડ નું કામ કરશે. યસ, આ બંનેને કમ્બાઈન કરીશું એટલે સેલ બની ગયો. હવે સેલ નો પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણી પાસે ફોર્મ્યુલા કેવી હતી? E cell equal to
oxidation potential of anode plus reduction potential of cathode. क्लियर? बीजी भी फॉर्मूला आती है अपनी पास, E cell equal to reduction potential of cathode minus reduction potential of anode. હવે એનસીઆરટી માં આપણી પાસે આ ફોર્મ્યુલા છે, એટલે હું અત્યારે આ ફોર્મ્યુલા યુઝ કરું છું. હવે હું આ ફોર્મ્યુલામાં આ બંનેની વેલ્યુ મૂકી દઉં તો મને ઈ સેલ મળી જશે. જોઈએ કેવી રીતે. તો ઈ સેલ ઇક્વલ ટુ આ ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ, રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. ચલો કેથોડ, આ બંનેમાંથી કેથોડ કઈ? આ કેથોડ. આનું કયું પોટેન્શિયલ લખવાનું છે આપણે? રિડક્શન પોટેન્શિયલ. કયું છે રિડક્શન પોટેન્શિયલ? આવાનું. ક્લિયર? તો એને હું રિપ્રેઝેન્ટ કરીશ E Cu2 plus 2Cu minus રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. આ રિડક્શન પોટેન્શિયલ છે, તો આને લખીશ E Zn2 plus 2Zn. આમાંથી આ માઇનસ કરશો એટલે આપણને મળી જશે E સેલ. ક્લિયર? હવે ધ્યાનથી જોજો, આની વેલ્યુ કેટલી છે? આ. અને આની શું છે? આ બંને વેલ્યુ આમાં મૂકી દઈએ આપણે, તો ઇક્વેશન કેવી થાય છે? સો E સેલ ઇક્વલ ટુ આની જગ્યાએ આ મૂકો, શું થઈ જશે? E નોટ Cu2 plus 2Cu minus 0.059 upon 2 log. હવે અહીંયા રિડક્શન થાય છે એટલે 1 upon Cu2 plus concentration of Cu2 plus. ક્લિયર? આમાંથી આપણે માઇનસ કરવાનું છે, આની વેલ્યુ શું છે? R. તો લખી દઈએ E નોટ Zn2 plus 2Zn minus 0.059 upon 2 log 1 upon Zn2 plus. ક્લિયર? આ ખ્યાલ આવી ગયો? શું કર્યું મેં? ઝિંક ની ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ લખી. અહીંયા કોપર ની ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ લખી. હવે મેં શું કર્યું? ઝિંક અને કોપર ને ભેગા કરીને સેલ બનાવ્યો. આ બંનેને ભેગા કરીને સેલ બનાવ્યો. તો જો હું આ બંનેને કમ્બાઈન કરું તો આ એનોડ થઈ ગઈ અને આ કેથોડ થઈ ગઈ. હવે જે સેલ બન્યું એનું મારે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણી પાસે બે ફોર્મ્યુલા છે, એક આ અને એક આ. એનસીઆરટી માં આ આપેલું હતું એટલે હું આનાથી સોલ્વ કરું છું, આનાથી બી કરી શકો છો. ક્લિયર? તો આ ફોર્મ્યુલા હતી આપણી પાસે, એમાં મેં અહીંયાથી બંનેની રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ મૂકી. હવે આને સિમ્પલી આપણે સોલ્વ કરી લઈશું. હવે આમાંથી હું આ માઇનસ કરું. સો E cell equal to E Cu2 plus 2Cu minus E naught Zn2 plus 2Zn. આમાંથી આ માઇનસ કરી દીધું. હવે બાકી શું રહ્યું? આ લખીએ ને -0.059 upon 2 log શું છે? 1 upon concentration of Cu2 plus. ક્લિયર? આમાંથી હવે આ 12 માઇનસ હતો, અંદર જતો રહેશે તો પ્લસ થઈ જશે, પ્લસ 0.059 upon 2 log 1 upon concentration of Zn2 plus.
હવે E cell ઇક્વલ ટુ આ શું છે ધ્યાન દીજો તો આ છે E naught cell standard reduction potential of copper minus standard reduction potential of zinc cathode minus anode E naught cell now અહીંયા જો આમાંથી હું માઈનસ કોમન લઈ લઉં છું માઈનસ 0.059/2 કોમન લઈ લઉં છું 0.059/2 કોમન લઈ લીધું અંદર શું રહી જશે તો અંદર રહી જશે log 1/Cu2 પ્લસ આપણે માઈનસ કોમન લીધું હતું એટલે અહીં આવી જશે માઈનસ log of 1/Zn2 પ્લસ હવે log a માઈનસ log b શું થાય log a માઈનસ log b ઇક્વલ ટુ log a by b તો આપણે a by b કરી દઈશું તો ફાઇનલી E cell equal to E naught cell minus 0.059/2 log A minus log B log A by B log A by B કરીશ તો શું થશે 1 concentration of Cu2 plus divided by 1 concentration of Zn2 plus Zn2 plus ઉપર જતું રહેશે તો શું થઈ જશે log of concentration of Zn2 plus upon concentration of Cu2 plus તો આ આપણી પાસે નટ્સ ઇક્વેશન આવી ગઈ સેલની કયા સેલની જે ઝિંક અને કોપર થી બનેલો હશે જેને આપણે ડેનિયલ સેલ બી કહીએ ક્લિયર તો આ નટ્સ ઇક્વેશન કોની આવી ગઈ ડેનિયલ સેલ ક્લિયર હવે જો આપણને સેલ આપ્યું હોય તો ડાયરેક્ટ બી આ લખી શકો તમે જોઈએ Zn to Zn2 plus aqueous sorry આ સેલ આપેલો છે હવે આના માટે નટ્સ ઇક્વેશન લખવી સિમ્પલ છે સૌથી પહેલા આપણે ઇક્વેશન લખી નાખો અહીં Zn કન્વર્ટ થાય છે Zn2 plus માં ધેટ મીન્સ Zn કન્વર્ટ થશે Zn2 plus 2 moles electron આ રીત લખી નાખો Cu2 plus હવે આ લખી નાખી Cu2 plus aqueous plus 2 moles electron gives Cu હવે આ બેને કમ્બાઈન કરો 2 ઇલેક્ટ્રોન કેન્સલ તો શું થઈ જશે Zn plus Cu2 plus આ સોલિડ આ aqueous Zn2 plus Cu હવે આ પ્રોડક્ટ છે અને આ રિએક્ટન્ટ છે તો આના માટે નટ્સ ઇક્વેશન કેવી લખશો આ સેલની છે તો E cell equal to E naught cell minus 0.059/n હવે n અહીંયા કેટલું આવશે તો જે આપણે ઇલેક્ટ્રોન કેન્સલ કર્યા છે n ની વેલ્યુ છે એ થઈ જશે 2 log q હવે q ની વેલ્યુ મેં કેવી રીતે બતાવી દી કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ upon concentration of reactant હવે પ્રોડક્ટ આ છે એમાંથી આ તો 1 હશે તો આપણે ખાલી કોનું કોન્સન્ટ્રેશન લખવાનું Zn2 plus તો આપણે લખી દઈએ કોન્સન્ટ્રેશન ઓફ Zn2 plus રિએક્ટન્ટ માં બી ખાલી આનું લખવાનું છે આ તો 1 થઈ જશે સો upon concentration of Cu2 plus આ ડાયરેક્ટ આવી Cu2 plus
Ag પ્લસ હવે આની નટ્સ ઇક્વેશન લખવી છે આપણે સિમ્પલ છે અહીં શું થાય છે ઓક્સિડેશન so Cu gives Cu2 plus aqueous plus 2 electron Ag નું રિડક્શન થાય છે Ag plus ઓકે બંનેને કમ્બાઈન કરી દો હવે બંનેને કમ્બાઈન કરવું હોય તો શું કરવું પડે બંને બાજુ ઇલેક્ટ્રોન સેમ કરવા પડે તો બંને બાજુ ઇલેક્ટ્રોન સેમ કરીશ તો મલ્ટીપ્લાય બાય 2 હવે એડ કરી દો 2 ઇલેક્ટ્રોન કેન્સલ એટલે n ની વેલ્યુ આપણે આવી ગઈ 2 Cu પ્લસ 2 Ag પ્લસ Cu2 plus aqueous plus 2 Ag હવે આના માટે આપણે Q ની વેલ્યુ લખવી હતી હવે જો પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ આ 1 આ 1 આ બંને સોલિડ માં છે એટલે આ બે 1 તો આટલું લખવાનું છે હવે આપણે તો શું થઈ જશે કોન્સન્ટ્રેશન ઓફ CO2 પ્લસ अपॉन હવે 2 Ag લખેલું છે તો શું લખીશું આપણે કોન્સન્ટ્રેશન ઓફ Ag પ્લસ સ્ક્વેર આ Q ની વેલ્યુ આવી યસ હવે ઇક્વેશન કેવી થઈ ગઈ તો E cell ઇક્વલ ટુ E નોટ સેલ માઈનસ 0.059 अपॉन n n ની વેલ્યુ કેટલી આવી ગઈ 2 log Q ની જગ્યાએ આ લખી દઈશું કોન્સન્ટ્રેશન ઓફ Cu2 પ્લસ અપોન કોન્સન્ટ્રેશન ઓફ Ag પ્લસ હોલ સ્ક્વેર તો આ નટ્સ ઇક્વેશન થઈ ગયા આના